રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકો બળીને ભસ્મ થતા ગુજરાતભરમાં અરેરાટી વ્યાપી છે। પાષાણ હૃદયો પણ દ્રવી ઉઠ્યા છે, જેના પગલે સરકારી તંત્ર સફાળા જાગીને ના કરેલી કામગીરી આપણે જ કરવાની છે તેવું વિચારી સક્રિય થયા છે। સરકારી તંત્ર દ્વારા જાગૃતિ માટે અને નિયમોના પાલન માટે જે કાર્યવાહી કરવી જોઈએ તે ન કરાતા આવા અગ્નિકાંડો થતા રહ્યા છે। રાજકોટની ગેમ ઝોન ઘટના બાદ બગસરામાં તંત્ર સફાળું જાગ્યું છે। બગસરા શહેરમાં આવેલ મહાવીર કોમ્પ્લેક્સને સીલ કર્યું છે। બગસરા શહેરમાં આજે મહાવીર કોમ્પ્લેક્સ અને અંકુર નોવેલ્ટી આ બંને જગ્યાએ સીલ મારવાની કામગીરી કરવામાં આવેલી છે। મહાવીર કોમ્પ્લેક્સમાં 90 થી વધુ દુકાનોને સીલ કરવામાં આવેલ છે, ત્યાં ફાયર એનઓસી લેવામાં આવેલી ન હોય, તેમજ અંકુર નોવેલ્ટીમાં પણ ફાયર એનઓસી ન હોય, આ માટે થઈ અને આ બંને જગ્યાએ સીલ મારવામાં આવેલ છે। અને આ કામગીરીમાં નગરપાલિકાનો સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, પીજીવીસીએલ સ્ટાફ, આરએનબી સ્ટાફ, તમામે પોલીસ સ્ટાફ તમામે સાથે મળી અને કામગીરી કરે, જેના માટે મામલતદાર, પાલિકા ચીફ ઓફિસર, પીજીવીસીએલ અને પોલીસ સહિતનો સ્ટાફ સાથે રહી કાર્યવાહી કરી છે। મહાવીર કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાથી તંત્ર દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। 90 થી વધુ કોમ્પ્લેક્સના વેપારીઓની દુકાનો અને કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાથી સીલ કરાયું છે, જેથી બગસરા શહેરમાં અફડાતફડી મચી ગઈ છે। ઊંઘમાં રહેલા વેપારીઓ એનઓસી માટે દોડધામ કરી રહ્યા છે। બગસરા નગરપાલિકા, મામલતદાર કચેરી, પીજીવીસીએલ, પોલીસ સ્ટાફ, આ તમામ સ્ટાફ વિવિધ ડિપાર્ટમેન્ટ્સની જે કમિટી ફોર્મ થયેલી છે પ્રાંત સાહેબશ્રી દ્વારા, એમની અત્યારે ચકાસણીની કામગીરી શરૂ છે। રાજકોટ જે અગ્નિકાંડ ડીઆરપી કોડમાં થયું છે એના અંતર્ગત સરકારશ્રીની જે સૂચનાઓ છે એને ધ્યાને લઈ સેફટી બાબતની આજરોજ બગસરા નગરપાલિકા વિસ્તારનું મહાવીર કોમ્પ્લેક્સ અને અંકુર નોવેલ્ટી સ્ટોર, જેમાં ફાયર સેફટીના અભાવે અથવા ફાયર એનઓસી ન જણાતા સીલિંગની કામગીરી કરવામાં આવી છે અને એની પૂર્તતા થઈ હતી અને ફાયર સેફટીની બધી જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી થઈ હતી। એ પછી ચકાસણી બાદ શરૂ કરવામાં આવશે।